દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મેંદરડાથી અમારા રિપોર્ટર ગૌરવકુમાર જોશી સાથે. મેંદરડામાં ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન. મેંદરડાના પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈનો. સવારે 5 વાગ્યાથી ખેડૂતો ડીઝલ લેવા પહોંચ્યા. બપોરના 12 વાગ્યા સુધી ખેડૂતો લાઈનમાં ઊભા. 1 થી 2 કિલોમીટર સુધી વાહનોની લાગી કતારો. ટ્રેક્ટર, કેરબા અને અન્ય વાહનો સાથે ખેડૂતો ઉમટ્યા. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા ખેડૂતોમાં રોષ. ખાતર, દવા અને ટેકાના ભાવમાં પણ લાઈન. હવે ડીઝલ માટે પણ રાહ. ખેતીના કામો પર પડી રહી છે સીધી અસર. ડીઝલની અછત દૂર કરવા ખેડૂતોની તંત્ર પાસે માંગ. મારું નામ ગોવિંદભાઈ પટોડિયા, ગામ દાત્રાણા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. અમે આજે 5:30 વાગ્યાથી ખેડૂતો આ ડીઝલની હારમાં ઉભા છે. કેરબા લઈને, ટ્રેક્ટરો લઈને, સાધન બધી ટોટલી વસ્તુ અમે લઈને આવ્યા છીએ. સમજો તમને કહો 5 વાગ્યાને હેરાન થાય છે. અને અત્યારે લાઈન છે ડીઝલની 1.5 થી 2.5 કિલોમીટર લગીની. સમજો તમને કહો પણ એ છતાં અમને ડીઝલ પૂરું મળતું નથી. અને આપે છે તો એ 500-1000 રૂપિયાનો 500-1000 રૂપિયાનું ટ્રેક્ટરમાં શું કામ કરે? વીઘે ખેતી કામ કરી એટલે 2.5-3 લીટર તો ટ્રેક્ટર ડીઝલ લે જ. સમજો તમને કહો રાત દાતી છે, રાપ છે, માઠ છે, રોટાવેટર છે, કોઈ પણ આખી. સમજો હવે અત્યારે અમારે બધે વાવેતર, અત્યારે અમારે ખેતીનું પૂરેપૂરું કામ કરવાની તૈયારીમાં. તલ ને કાપણી થઈ ગઈ છે, મગની કાપણી થઈ ગઈ છે. સમજો તમને કહો પછી હવે અત્યારે અમારે ખેડા વગરનું તો ચોમાસું માથે આવીને ઉભું રહ્યું છે. હમણાં આગાહી ઉપર આગાહી આપે છે કે હમણાં 24-25 તારીખમાં વરસાદ થઈ જાય તો ખેતી કર્યા વગરનું વાવશું શું? અમે તો ખેડૂત એ રીતના મૂંઝાણા છે. સમજો તમને સરકારશ્રીને અમારે એવી વિનંતી છે કે અમને ડીઝલ પૂરું આપે, પૂરતા પ્રમાણમાં આપે. સમજો તમને તો અમારે આ ખેતી આગળ વધશે ને ખેતી થાય. નકર ખેડૂત કર્યા વગરની ખેતી કરશે નહીં. વાવેતર કઈ રીતનું કરવું? અસ્તુ જય ભારત, જય રામને. વકાસિયા ગિરીશભાઈ કેશુભાઈ, દાત્રાણા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ. શું કહેશો ડીઝલને લઈને કેવી અછત છે? ડીઝલ પૂરેપૂરી અસર. 50 લીટરની જરૂરિયાત છે અટાણે ખેડૂને. એની જગ્યાએ અટાણે 10 લીટર મળે છે. 150 તો 150 બે બાજુ ટોકન આપ્યા. 300 ટોકનની વિતરણ થયું છે. 300 ટોકનનું અને 200 જણા અટાણે પાછા રિટાઈન ગયા છે. અત્યારે ખેડૂને લાઈનમાં ઊભું કે પછી મોસમ કરવી. શું કહેશો માંગણી કેવી છે? માગણી બસ ખેડૂને પૂરતું ડીઝલ મળી રહે એવી માંગણી છે. 6 વાગ્યાના લાઈનમાં ઊભા થઈ. મારું નામ કરમસિંહભાઈ પાનસુરિયા છું. મેંદરડાનો ખેડૂત છે. મારી પાસે 10 વીઘા જમીન છે. આજે અત્યારે અમે મેંદરડા જલારામ પંપે 5 વાગ્યાના લાઈનમાં ઊભા થઈ. હજી કોઈએ કાંઈ એમાં એક્શન લીધી નથી. કોઈને કાંઈ ડીઝલ આપ્યું નથી. સમજાણું? ટાંકો ઠલવાઈ ગયો. એમાંય બે વખત આવ્યું, 2 વખત આવી ગયું. એમાંય કોઈએ કાંઈ દીધું નથી અમારે ડીઝલ. પ્રશ્નો તો આવા ઘણાય છે, જાજા પ્રશ્નો છે. અમારે ખેડૂતને તમામ જગ્યાએ લાઈનમાં રહેવું પડે. એક તો ખાતરના ભાવ વધાર્યા. ખાતરના ભાવ લેવા જાવ ત્યારે અમારે લાઈનમાં ઊભું રહેવું પડશે. એમાંય કોઈ એક્શન લેતું નથી. પછી ભાવતાલની અંદર તમે જોવો, ભાવતાલની અંદર તમને કહો પોષણક્ષમ ભાવ નથી આપતા. સાહેબ તો એમ કહેતા હતા જે તે સમયે ગુજરાતના નાથ હતા ત્યારે શું બોલતા હતા? કેન્દ્રનો ગુજરાતને હવાડતો અન્યાય. તો અત્યારે ક્યાં ભાઈ તમે સાહેબ ખોવાઈ ગયા છે? અત્યારે શું સાહેબે કઈ એક્શન લીધી? અટાણે ગુજરાતના જ ખેડૂતો હેરાન છે. ગુજરાતનો ખેડૂત અટાણે તમામ જગ્યાએ લાઈનમાં છે. સાહેબ ક્યાં છે? ત્યારે એમ કહેતા હતા કે કપાસનો એટલો ભાવ આવશું, અમે પોષણક્ષમ ભાવ આવતું. અટાણે કપાસે એમ વયો ગયો. ઘઉં તો હાવ પાણીના ભાવે વેચાય છે. તો ક્યાં હવે કેન્દ્રમાં તમે છો તો તમે શું કરી લીધું ભાઈ? વાહન વાળાને બધી ડીઝલ આપે છે, વાહન વાળાને ડીઝલ આપે છે, બસો વાળાને આપે છે, તમામ પરિવહન ચાલુ છે. અટાણે અત્યારે અમારે 10 લીટર ડીઝલ આપે છે. જરૂરિયાત 50 થી 75 લીટરની જરૂર છે અત્યારે અમારે. અત્યારે જો અમે લાઈનમાં ન ઉભા રહી તો અમારું વાવણીનું કામ, ઉનાળું કામ આખું ખોરવાઈ જાય એમ છે. અને તમે અટાણે એમ અને બધા જોઈને એમ કે ખેડૂત એટલો હેરાન થાય. પણ ખેડૂતની વેદના સાંભળી કોને સાંભળી છે? ખેડૂતની વેદના સાંભળી કોઈ આમ જનતાએ સાંભળવા વાળું નથી. આ સ્પષ્ટ વાત કહી દઉં છું. આમ જનતા જેને ખેતી સિવાયના બિઝનેસ છે એ કોઈ પણ સાંભળવા તૈયાર નથી. હું કામ સાંભળવાનું તૈયાર નથી? એની બધાની જરૂરિયાત પૂરી થઈ જાય છે. અમારી જરૂરિયાત પૂરી નથી. શાકભાજી વેચવા જાવ તો 10 રૂપિયા કિલો શાકભાજી જાય, માર્કેટમાં આવે તો 100 રૂપિયા થાય. તો ખેડૂતને શું કરું? ખેડૂતને એક જ પીસાવાનું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.